દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉના નગરપાલિકાના ઉમેદવાર પર ગઈકાલે ફાયરિંગનો બનાવ બન્યો હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે। આને લઈને મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। આ બાબતનો સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં અસર પડવાની શરૂઆત થઈ છે, કેમ કે જે રીતે વિપક્ષના એવા આક્ષેપ છે કે જ્યારે ચૂંટણી ના ફોર્મ ખેંચવાનો દિવસ હતો ત્યારે પણ વિપક્ષને સત્તાપક્ષ દ્વારા દબાવવામાં આવ્યો, પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો, ઉમેદવારોને ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચાવડાવ્યા। ત્યારે વાત કરીએ ગીર સોમનાથના ઉના નગરપાલિકાની, તો કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા અજયભાઈ, તેમણે ફોર્મ પરત ન ખેંચતા તેઓ પ્રચારમાં ગઈકાલે હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યો હોય તેવા આરોપો સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ બાબતની જાણકારી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામને મળતા તેઓ તાત્કાલિક ઉના સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આમાં ફાયરિંગ હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। ત્યારે સાંભળો પ્રવીણ રામ શું કહી રહ્યા છે। ગુજરાતની અંદર ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે। ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીંયા કર્યું છે। ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં, બધાના ફોર્મ ખેંચાવી લીધા। આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે પૂરું દબાણ, એમના ટેકેદારો પાસે સોગંદનામા કરાવ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ એમના ફોર્મ પરત ન ખેંચ્યા। એ વાતનું પેટમાં દુખતું હોવાના કારણે અને અગાઉ 6 મહિના પહેલાં પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે। અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે સદનસીબે એ બચી ગયા છે, પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે। સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી દે, એને પૂરા કરે, પરંતુ સરકાર જ્યારે ભાજપના નેતાઓ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમનો ચોક્કસથી બદલો લેવો જોઈએ અને સરકાર અને જે ભાજપના નેતાઓ છે એને પૂરા કરવાનું કામ કરવું જોઈએ। આ આજની જે ઘટના છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આજે આમ આદમી પાર્ટી વતી હું અને માનનીય સેજલબેન અમે અહીંયા હોસ્પિટલે મુલાકાત માટે આવ્યા છે। અત્યારે અહીંયાથી અમે કહીએ છીએ કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે। આમ આદમી પાર્ટીની ચૂંટણી પૂરી તાકાતથી ઉનામાં લડાશે। જેને રોકવું હોય એને રોકી લે, કોઈ પણ જાતની ચૂંટણીની અંદર પીછેહટ નહીં થાય। જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ છે કે આનાથી ડરવાના નથી, હિંમત હારવાના નથી। તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો। પોલીસને મારે કહેવું છે, ચૂંટણી આવી છે, હથિયાર જપ્ત કરવાના હોય, શા માટે, ક્યાંથી હથિયાર આવ્યું, કઈ રીતે હથિયાર આવ્યું? આ વ્યક્તિએ અજયભાઈએ 6 મહિના પહેલા લખાવેલું છે, પોલીસ સ્ટેશનની અંદર સોગંદનામું કરેલું છે કે આ મારી ઉપર હુમલો થવાની શક્યતા, શા માટે કાર્યવાહી ન થઈ, શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે, ત્યારે સરકારને તંત્રને સીધા સવાલો છે। આમ આદમી પાર્ટી આ મુદ્દે ચોક્કસથી ગુજરાતમાં અવાજ ઉઠાવશે, લડશે અને આ તમામ ઉમેદવારો પૂરી તાકાતથી ફાઇટ આપશે અને ચૂંટણી મેદાનમાં ઉતરશે। પણ ઉનાની જનતાને મારી અપીલ છે કે અમે જ્યારે એટલી હિંમત બતાવી રહ્યા છે, તાકાત બતાવી રહ્યા છે, ત્યારે તમામ લોકોને જીત અપાવો એવી ઉનાને તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું। પણ ખાસ વાત કરી તો અજયભાઈ છે એ ટૂંકમાં ધારાસભ્ય તાળું વિધાનસભા બને છે, તેના કંઈક ને કંઈક કુટુંબમાં પણ છે અને ભૂતકાળમાં તેઓએ વિડીયો વાયરલ કર્યા હતા, શું છે? જુઓ, આ તો આજે એ હદ સુધી જતું રહ્યું છે કે કુટુંબ સાઈડમાં ગયું, રાજનીતિની અંદર છેલ્લી હદ સુધી જવાનું કામ ઉનાની ધરતી ઉપર થયું છે। અને ઉનાની ધરતી ઉપર આજે પહેલી વાર ઘટના નથી બની, વારંવાર ફાયરિંગની ઘટનાઓ બને, દબાવી દેવાનો પ્રયત્ન થાય, કોઈને દબોચી દેવાનો પ્રયત્ન થાય। આજના ગુજરાતની અંદર, લોકશાહીવાળા ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ મને લાગે છે કે ખૂબ વધારે પડતી છે અને ભાજપ એમ કહે છે કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે। કઈ દિશાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે? તમામ વસ્તુઓ મને એવું લાગે છે કે બીજેપી પોતે ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે। પરંતુ બીજી વસ્તુ એ છે કે પોલીસ છે, આ ઘટના બની ગઈ છે, એવડી મોટી ઘટના બની ગઈ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ છે, બીજી તરફ પોલીસ છે અજયભાઈની ગાડી છે તે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, બીજી તરફ પોલીસ મોડી પહોંચી હોય એવું પણ સામે આવ્યું છે।
જુઓ, એ તો આ બધું આખું પ્રી પ્લાનિંગ જ હોય. અત્યારે અજયભાઈ સાથે વાત કરી તો એમણે કીધું 2 વ્યક્તિ મોઢું એમના પેલું પહેરી અને બંને ટુ વ્હીલમાં આવે છે, ફાયરિંગ કરે છે અને ત્યારબાદ અજયભાઈ ત્યાંથી બચીને અહીંયા આવે છે. તો પોલીસ પ્રશાસન મોડી આવે, પોલીસ પ્રશાસન પ્રોટેક્શન ન આપે, પોલીસ પ્રશાસનની હાજરીની અંદર ચૂંટણી હોવા છતાં હથિયાર નીકળે, આ બધી વસ્તુઓ શંકાના દાયરામાં છે. અને વાત રહી અહીંયાથી મારી પોલીસ તંત્રને અને સરકારને સીધી માંગ છે કે તાત્કાલિક ધોરણે આમની નિષ્પક્ષ તપાસ સાથે સાથે અજયભાઈની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ લઈ અને એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આજથી જ અજયભાઈ અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી મારી માંગ છે. ઓકે. હવે સાંભળે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમના ઉમેદવાર પર ફાયરિંગનો બનાવ બન્યો હોય તે પ્રકારની વાત તેમણે કરી છે અને આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ સ્થાનિક પોલીસ છે તે FSL રિપોર્ટ ની રાહ જોઈ રહી છે. અત્યારે કોઈ સત્તાવાર નિવેદન છે તે પોલીસ તરફથી આપવામાં નથી આવ્યું. પોલીસ દ્વારા પણ આ બાબતને લઈને હવે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે. આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળો. મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લોહિયાળ બનાવી દેવામાં આવી છે. આમ તો ચૂંટણી પંચ અને પોલીસ એવું કહેતું હોય છે કે હથિયારો અમે જપ્ત કરી લઈએ છીએ, તો આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે જે ચૂંટણી લડી રહ્યો છે, તો એ હથિયાર ક્યાંથી આવ્યું? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે. ગુજરાતમાં ક્યારેય અશાંતને આ બિહાર યુપીની જેમ કલ્ચર નથી. આપણું ગન કલ્ચર નથી. ખબર પડે કે આ ગન કલ્ચર છે તો પણ લોકો મત ન આપે. આજે અમારા અજયભાઈ બામણિયા કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉપર પેલા ધમકીઓ આવી. મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવડાવી લેવાની ને ચૂંટણીમાંથી હટાવી દેવાની ભાજપના નેતાઓની ધમકીઓ હશે અને પછી એના ઉપર ફાયરિંગ થાય છે. દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી એ ફરિયાદ લખાવે છે, ફરિયાદ લેવામાં નથી આવતી એવું મેં સાંભળ્યું. આ શું થઈ રહ્યું છે? ગજબ છે. આ તો આપણે ગુજરાતને બદનામ કરી રહ્યા છીએ રાષ્ટ્રીય સ્તર પર. કોકને ખબર પડે, જાપાનને કે અમેરિકાના નાગરિકને, ઓહો ગોળીબાર થાય છે એની ફરિયાદ નથી લેવાતી, તો આપણી ગુજરાતની છાપ કેવી જાય? અને મિત્રો, કહેવા એ માંગુ છું કે ઉનામાં ત્યાં કોંગ્રેસવાળાએ બધાએ ફોર્મ પાછા ખેંચી લીધા. એ ધાક, ધમકી, પ્રલોભન કે જે પણ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ કે આમ આદમી પાર્ટીના અજયભાઈ અને આખી ટીમ મજબૂતાથી ઊભી રહી ઉનાના લોકો માટે લડવા માટે. નગરપાલિકામાં ઉનામાં આમ આદમી પાર્ટી બનાવી રહી છે નગરપાલિકા, એટલા માટે તેના હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. મારે વિનંતી કરવી છે ઉનાની જનતાને કે તમારા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝૂકતા નથી, બેસતા નથી, પ્રલોભનમાં નથી આવતા, ફોર્મ પાછા નથી ખેંચતા, ચૂંટણી બિનહરીફ નથી કરવા દેતા, ગોળીઓ ખાય છે. જોવાનું તમારે છે. 26 તારીખે ઝાડુનું બટન છે, ઝાડુનું બટન દબાવી અને ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ કે જે લોકો આ ગુજરાતની જનતાને પરેશાન કરે છે એને જવાબ આપવાનો છે. આજે પોલીસને પણ મારી વિનંતી છે કે તમે લોકો પણ ન્યુટ્રલી કામ કરો. FIR કેમ નથી લેવાતી? માની લો કે એમને કોઈકની શંકા છે તો એ શંકામાં નામ લખાવશે. ભાઈ, ફરિયાદ આપે પછી તમારે તપાસ કરવાની છે ને, તમે ફરિયાદ જ નહીં લેશો. મેં સાંભળ્યું છે, આ તો હદ થઈ ગઈ. એટલે ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, સમગ્ર જનતાને વિનંતી કરું છું કે જુઓ તમારા માટે કઈ રીતે અમે લડી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. આપણે સાંભળે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેઓ પણ આક્રમક પ્રતિક્રિયા તેમની સામે આવી છે. રોષે ભરાયા છે અને તેમનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો છે. અને જે રીતે ફાયરિંગનો બનાવ અને આરોપો સામે આવી રહ્યા છે તેના કારણે હવે ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.